આ કાર જે તમે જોઈ રહ્યા છો તેમાં દારૂની બોટલો હતી અને પોલીસને જોઈ જતા બુટલેગર ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસે તેમાંથી 40 બોટલો જપ્ત કરી છે. સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના મોરબી દરવાજે પટેલ સમાજની વાડી પાસે શંકાસ્પદ કાર જોવા મળતા પોલીસે કાર ચેક કરવા જતા કાર નંબર GJ36AC6175 નંબરની કારનો ચાલક નાસી ગયો હતો. બાદમાં રેડી પડેલી કાર ચેક કરતા કારમાંથી દારૂની 40 બોટલો જેની કિંમત છે 25,640 મળી આવી હતી. પોલીસે 3 લાખની કાર સહિત 3,25,640નો મુદ્દામાલ કબજે કરી કારના નંબરના આધારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ પોલીસને જોઈ જતા બુટલેગર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.